નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। અને આજે મિત્રો આપણે અલગ અલગ મિત્રો 14 જેટલા પાકોના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે, તો તે આજે આપણે જોવાના છે। તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। મિત્રો ટેકાના ભાવ આપણે પ્રતિ ક્વિન્ટલમાં પણ જોશું અને પ્રતિ મણમાં પણ જોશું, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે મગના ટેકાના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 8,682 રૂપિયા, એટલે કે 1 મણના મિત્રો 1,736 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે મગફળીના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 6,783 રૂપિયા, એટલે કે 1 મણના મિત્રો 1,356 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરાયા છે। પછી મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 4,892 રૂપિયા, એટલે કે 1 મણના સોયાબીનના ભાવ 978 રૂપિયા મિત્રો ટેકાના ભાવ જાહેર કરાયા છે। ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 9,267 રૂપિયા, એટલે કે 1 મણના મિત્રો 1,853 રૂપિયા ટેકાના ભાવ નક્કી કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 7,121 રૂપિયા, એટલે કે 1 મણના મિત્રો કપાસના ભાવ 1,424 રૂપિયા MSP એટલે કે ટેકાના ભાવ નક્કી કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે અડદની વાત કરીએ તો 1 ક્વિન્ટલના મિત્રો 7,400 રૂપિયા, એટલે કે 1 મણના અડદના ભાવ 1,480 રૂપિયા ટેકાના ભાવ નક્કી કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 7,550 રૂપિયા, એટલે 1 મણના તુવેરના ભાવ 1,510 રૂપિયા ટેકાના ભાવ નક્કી કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે રાગીના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 4,290 રૂપિયા, એટલે રાગીના 1 મણના ભાવ 858 રૂપિયા નક્કી કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે બાજરાના ટેકાના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 2,625 રૂપિયા, એટલે કે 1 મણના મિત્રો 525 રૂપિયા ટેકાના ભાવ નક્કી કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે જુવારના ભાવ જોઈએ તો 1 ક્વિન્ટલના મિત્રો 3,371 રૂપિયા, એટલે કે 1 મણના મિત્રો 674 રૂપિયા MSP અથવા તો ટેકાના ભાવ નક્કી કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે સૂરજમુખીની વાત કરીએ તો 1 ક્વિન્ટલના મિત્રો 7,280 રૂપિયા, એટલે કે 1 મણના મિત્રો 1,456 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે। ત્યાર પછી મિત્રો આપણે સામાન્ય ચોખાની વાત કરીએ ને તો 1 ક્વિન્ટલના મિત્રો 2,300 રૂપિયા, એટલે કે સામાન્ય ચોખાના 1 મણના ભાવ 460 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરાયા છે। ત્યાર પછી મિત્રો આપણે A ગ્રેડના ચોખાની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલના મિત્રો 2,320 રૂપિયા, એટલે કે 1 મણના ભાવ મિત્રો 464 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે। ત્યાર પછી મિત્રો આપણે મકાઈની વાત કરીએ તો મકાઈ પ્રતિ ક્વિન્ટલના મિત્રો 2,225 રૂપિયા, એટલે મકાઈના 1 મણના ભાવ મિત્રો 445 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરાયા છે। આ હતા મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ 14 જેટલા પાકોના MSP અથવા તો ટેકાના ભાવ જાહેર કરાયા છે। વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। ધન્યવાદ।